જય માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજમાં અને પ્રયાગરાજથી અમને 10 કિલોમીટર દૂર ઉતાર્યા છે. અમે બાઇક ઉપર બેસી અને પ્રયાગરાજની અંદર જઈ રહ્યા છીએ. જે સંગમ ઘાટ છે ત્યાં આગળ જવા માટે બાઇક ઉપર જવું પડે છે. અમારી સાથે ગયા છે અને અમે જઈ રહ્યા છીએ. હવે ભાગ્યશાળી છીએ, અમે જઈ રહ્યા છીએ ત્યારે પ્રયાગરાજની અંદર મિનિમમ પબ્લિક છે, બહુ ઓછી પબ્લિક છે. તમે જોઈ શકો છો, અમે ભાગ્યશાળી માણસો કહેવાઈએ કે જે અમને પ્રયાગરાજની અંદર દર્શન કરવા માટે ભીડ નથી. મિત્રો, પ્રયાગરાજ છે, પ્રયાગરાજની અંદર બાઇક ઉપર બેસી લગભગ 8 થી 10 કિલોમીટર 15 કિલોમીટર જવું પડે છે. પ્રયાગરાજ સિટીની અંદરથી જવું પડે છે. અમે સેક્ટર 6માં હતા. 6 સેક્ટરથી અમે બાઇક ઉપર બેસી અને પ્રયાગરાજના ઘાટ ઉપર જઈ રહ્યા છીએ. જોઈ શકો છો, લાઇટોથી આખો પ્રયાગરાજ છે. ત્રિવેણી સંગમ પ્રયાગરાજની અંદર જવા માટે બાઇક ઉપર બેસવું પડે છે. આમ તો ચાલતા પણ જવાય છે, પણ ચાલતા બહુ ઘણા બધો સમય લાગી જાય છે. કારણ કે 15 કિલોમીટર જવાનું, 15 કિલોમીટર આવવાનું, પૂરો આખો દિવસ લાગી જાય. અને અમારી પાસે સમય બહુ ઓછો હતો, એના માટે કરીને અમે બાઇક ઉપર બેસી ગયા. વિગત એના 200 રૂપિયા લીધા હતા બાઇકવાળાએ. 7 કિલોમીટરથી 8 કિલોમીટર ડિસ્ટન્સ હશે અંદાજિત. રિક્ષા ભાડું કરીએ તો પણ એનાથી વધારે થાય. તો અમને સેફ સાઈડ અમને પહોંચાડી દીધા છે પ્રયાગરાજની અંદર. પ્રયાગરાજ જે ઘાટ છે એ ઘાટ ઉપર અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો, તમે કેટલા બધા ભાગ્યશાળી કહેવાઈએ કે પબ્લિક જ નથી અહીંયા. બાઇક ઉપર બેઠા છીએ, પબ્લિક જ નથી. તમે જોઈ શકો છો અહીંયા ઘાટ ખાલી છે અને સારી રીતે અમારા દર્શન થશે. અમે આવ્યા અને એનો અમને ફળ મળી છે કે અમારે ધક્કામુક્કી કરવાની જરૂર નથી પડી. સુખ શાંતિથી અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. રિક્ષા ચાલકો પણ અહીંયા છે. રિક્ષાઓને અમુક મર્યાદા સુધી જ અંદર આવવા મળે છે, અને પછી મળતું નથી. તો અમે તો છેક બાઇક લઈને અંદર જઈ રહ્યા છીએ. જોઈ શકો છો, ગાડીઓને પણ પરમિશન મળી ગઈ. એટલું ટ્રાફિક, બહુ ઓછું ટ્રાફિક છે અહીંયા. છેક સુધી ગાડીઓ પણ પડી છે, તમે જોઈ શકો છો. અમારી પાસે લક્ઝરી હતી, લક્ઝરીમાં ગયા હતા એટલે અમને 6 નંબરના જે સેક્ટર 6માં પાર્કિંગ આપવામાં આવ્યું હતું. ત્યાંથી લગભગ 7 કિલોમીટર અંદાજિત, 7-8 કિલોમીટર અંદાજિત સંગમ ઘાટ છે. 5-7 કિલોમીટર સુધી એ લોકો અમને અહીંયા લઈને આવ્યા છે. અહીંયા અમારો સ્ટોપ છે, અહીંયાથી અમારે ચાલતા જવાનું છે. આ તો અહીંયાથી એક ઘાટ છે, તો આ સિટીમાંથી નીકળ્યા છીએ. પૂરો ઘાટ હતો પ્રયાગરાજનો. હવે આ સિટીથી અંદર નીકળશું. સિટીની અંદર થઈ અને છે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઘાટ ઉપર જવાનું છે. 6 નંબરના સેક્ટરથી નીકળ્યા હતા અમે, ઘાટ ઉપર જઈ રહ્યા છીએ. 9 નંબરના સેક્ટર પછી પ્રયાગરાજ શહેર આવશે. શહેરની ગલીઓમાં થઈ અને પછી નીકળી અને પછી ઘાટ ઉપર પહોંચવાનું હતું. ઘાટ ઉપર પહોંચી ગયા છીએ. કેટલા જણા ગણી લો? અમારી સાથે બધા છે લોકોને પણ આપણે અમારો પરિવાર છે. ઘણી લક્ઝરી લઈને અમે ગયા છીએ. પૂરો પરિવાર, મારા મોટા બા, ભાઈ, ભાભી બધા સાથે રહીને અમે લગભગ 17 થી 18 જણા અમે છીએ. પ્રયાગરાજની અંદર અમે બેસી ગયા છીએ. 2025નું દર્શનનો લાવો મળશે અમને. ભગવાન પાસે નીકળ્યા ત્યારના જ દર્શનનો લાભ મળી જાય, ધર્મનો લાભ મળી જાય. આ બધા અમારો પરિવાર છે, અમારા પરિવારના જે સદસ્યો છે.
નીકળે છે. બધા બાઇક રાઇડરો છે, બધા એ બધાને બેસાડી લાવે